ડભોઈ રેલવે સ્ટેશન પર ગોકળ ગતિએ ચાલતા ઓવરબ્રિજના કામથી મુસાફરો અને રહીશોના જીવ જોખમમાં મુકાયા. ડભોઈ રેલવે સ્ટેશન ખાતે છેલ્લા ઘણા સમયથી ફૂટ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારી અને કામની અત્યંત ધીમી ગતિને કારણે સ્થાનિકો અને મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બ્રિજના અભાવે લોકો જીવના જોખમે રેલવેના પાટા ઓળંગી રહ્યા છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. ઓવરબ્રિજ તૈયાર ન હોવાથી સ્ટેશનના એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે મુસાફરો પાસે પાટા ઓળંગવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આમાં વૃદ્ધો, બાળકો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે. સ્ટેશનની આસપાસ રહેતા લોકો પણ અવરજવર માટે રેલવે ટ્રેકનો ઉપયોગ કરે છે. શોર્ટકટના ચક્કરમાં અને સુવિધાના અભાવે લોકો દરરોજ મોતની સામે રમત રમી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે, ગોકળ ગતિથી ચાલી રહ્યું છે, ત્યારે કામ ઝડપથી ચાલુ કરવામાં આવે તેવી લોકોની માંગ છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પાટા ઓળંગતી વખતે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે અથવા કોઈનો જીવ જશે તો તેની જવાબદારી કોણ લેશે? રેલવે તંત્ર કે કોન્ટ્રાક્ટર? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિકોની માંગ છે કે આ ઓવરબ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. રોજ હજારો મુસાફરો અહીંથી પસાર થાય છે. ડભોઈ રેલવે સ્ટેશન એ વિસ્તારનું મહત્વનું જંકશન છે. ત્યારે મુસાફરોની સુવિધા અને સલામતી માટે રેલવે તંત્ર જાગે અને આ કામગીરીને યુદ્ધના ધોરણે પૂર્ણ કરી જનતાને રાહત આપે તે અત્યંત જરૂરી છે.